તો મિત્રો અમે હનુમાનગઢ હાલીને જઈએ છીએ તો બહુ સેટી અમારી ગાડી છે અને હાલીને જઈએ છીએ તો તમારે એક આપણે હનુમાનગઢ રહીશું તો હનુમાન દાદા વિશે એક તમે ભજન ગાશો. આવા હનુમાન ગળા જાય તો આવા સંતો સાંભરે એની કરુણાનો કોઈ નહીં પાર રે. હનુમાન દાદા એ જાય તો આવા સંતો સાંભરે. તમે સવા સડે સર રાખો આયા છે ને સદોળ ઉપર ગોવાળિયા ભેંસ ચારતા હતા તે ખાડું ત્યાંથી એક ભેંસ લપટી ગઈ. પછી લપટીને ગોવાળિયા માનતા કરી કે મારી ભેંસ જે જીવતી રહી જાય તો એનો તેલનો ડબ્બો એક ચડાવ્યો. ભેંસ એવી રહી જીવતી રહી ગઈ. ગોવાળીએ તેલનો ડબ્બો ચડાવ્યો દાદાને. આ પરસો એનો જાગરાત આ હનુમાનગઢ એમાં કઈ ઘટે જ નહીં. આ દાદાનો પરસો. પછી બધે માનતા ઉતરવા આવ્યા. અહીંયા દાદાની લાપસી કરી લોટ બધા લોકો જમ્યા. પછી બધાને વાત કરી કે આવી રીતે શું કરે માનતા મેં ઉતારી. આ ભેંસ પડી ગઈ થાય 300 ફૂટ ઉપર ભેગા થયો. ડુંગરા પછી પડી ગઈ પહાડ પર એટલે ઓછો છે ને એમ ને નીચે આવ્યો ને ગોવાળ તો ભેંસ શરતી હતી નીચે એને પોતાની. પછી માનતા ઉતરવા. ઓહો આ દાદાની લીલા તો જોવો તમે. ઈ હનુમાનગઢ